હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। ગાઈસ મમ્મી વહેલા ઉઠી ગયો હું અને પાણી મેળ દીધું હોય ગરમ, મોટો નહીં તો। મમ્મી ગુડ મોર્નિંગ। ચા પીધી? મિયા પી લો। કોણ પરી હુઈ જી હાસ તો ઓહ એટલે નહીં પણ ક્યાં બની ગયા હું જોઈએ પરી ચાકર ઊંઘી બી સારા ઊંઘ્યા છે। પરી ઊંઘી પેલા જો કે ઊંઘી બિચારી કાલથી મોડી પડી છે ને એટલે મી મારો ચા કાઢી દીધો, હું પી લઈએ। ગાઈસ પરી એક રમસ કુદના રમવામાં પડી આરે ઉઠી જાય અહીંયા ચાલ દીધો। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ચા છો? ઓહો નહીં, મને છે ને ચા યાદ આવે દૂધ ચા તો તમે ઓછો કરી દીધો એટલે કુદન ચા પીને જરા ધાબા ઉપર પતંગ ચગાવા એ તો તબે ચગાવતા કોક ચગાવ પર આયા ये गाइस पतंग चगावा पोच तो कापे सागर पर हवा कोई चगावતું જ નહીં લે ચીચુ એ આયો परियो रम कुंदन હોય હંતૈયા વળી આ ચંપલ દેખાય આ નેચર આંગ હોય કુંદન લૂંટો નોટ જોઈ દેવો તાણ કપઈને આવત દોડાય રોય નહીં લે ચીચુ વા જાયરું તૈયાર કરેલું પડી હા રીવો કાલે ગાઈસ એકમ પરીને ખાવાનું મિલ્યું હોય તેરી ખાય હા અને હું ચોખાની દાળ વેણું હું ખીચડી બનાવું બહાર તો ઘસાઈ ગયો હું અને અરે નાવા ગયો એવું શાળા મીન ચોકલેટ આલી જાનું ખાજે ચેવી લાગે મસ્ત ન હું પહેલાં અમે એરીસ ખાતો હા આ તો હું ગમમાંથી લાવી અને અરે ચણા ખોઈ બેઠા બેઠા ટાટા પરી પેલી નેચર બેઠી કમર વાખી દઉં ધાબા મસ્ત ગાઈસ હું નસો કરો તો બેસી જવું હવે નો પીવું શાક મંગાવ્યો બટાકા ખીચડી તો થઈ ગઈ તૈયાર કરી લોટ બધે મેળ દીધો। નાસ્તો નહીં કરો તમે? હા હું કરી લઉં। મેં તો ખાઈ લીધું પીવું નહીં કહું કેવું ફોન જોવું અને મમ્મી વાહન કશું પપ્પા કારખાનેથી આવી ગયા પરી જતી પેલી બાદ જઈ ગઈશ મેં તો ખાઈ લીધો હવે હું પરીને ખવડાવી દઉં પરી હેડો ચલો પરી એક ઊંઘી છે પપ્પા ખાઈને બહાર આવ્યા હું અને ઘરમાં ટીવી ચાલુ છે અને એક મમ્મી ત્યાં બોલ બેઠા જોઉં મમ્મી ખાઈ લીધું તબા તો અપ્પા હા નાસ્તા હા ખાધું પરી એ ખાઈ લીધું થોડુંક પડી મેલું વાટકોને તો ઘસી દીધું હવ થોડી કર ઊંઘી હવ ગેસ મને ચા થયા હું ચા પી બીજી ચા પી લઈએ ગેસ 4:30 થયા પડી જાઓ એટલે કુગલે હતી પણ જઈ રહી અને એક મમ્મી પેબુન બે બેઠા હું મોસંબી ચા પી લીધી હા હરગવાનું કહેતા હતા પીએબુલ થોડો હલવો બનાવી છે અને પેડા એ પડે હા આ છ ઠંડી બફોરે મને લાગતી હતી મોજા પહેર દઉં શર્ટ પહેર દઉં અને મોસંબી ચેવી ખાધી ખાટી ગઈ 5:30 હું મમ્મી હરગો સોલીન
મારું હરગવાનું શાક બનાવવાનું મમ્મી હા ચાલો હા હેડ ને જવું ઓ ઠંડી વાય આજ તો જો પરી ગઈ નીચે બેઠી મને આજ ઠંડી વાય બપોરની વાય હું કીધી ને એટલે હા આવી જ હા ચાલો મંદિરે જવા તૈયાર થઈ ગયા શું ખો બદામ યાદદાસ્ત વધે એટલે ચાલો પરી ગો પરી નો ગુડ બોય ગઈ છે મમ્મી મંદિરે જઈને આવીએ અને પરી જો એ બેઠી છે મમ્મી અમે આવીએ મંદિરે જઈને અમે મંદિરેથી આવી જાઓ અરે અગરબત્તી કરું એક હરકો સમારે મેળો હા અને એક લોટ બધીને મેળવી થોડીક વારની રોટલીઓ કરી દઈએ અને શાક ગાજરનો હલવો બનાવવાનો ગાઈ સવારે આ દળવા જવાની તૈયારીઓ કરી દીધી હા ફોન અને લો પરીને લઈને જાઓ હવે લઈ જાઓ એ દોડશે અંગાત અંગાત ચો જઈએ રે બાર હતી ને આ બેઠી જો ગાઈ સી બેઠી વદરા આવ્યા ને એટલે જોઈએ મમ્મીને શું કરું ગઈ છે મમ્મી પિયાબુન બે બેઠો પિયાબુન ગાજરનો હલવો બનાવો અને એક બાજુ શાક તો વંગા દીધું ફરગવાનું ખાસા દાળ કરી નહીં જ બનાવી હા હારો હતો ગાજર દળેલી નાખવાની હા ઓમાં પડી પવાલી એમાંથી કાઢો ગઈશ ગાજરનો હલવો તો તૈયાર થઈ ગયો ચાખી શું બન્યો તો ચાખી લઈએ ગઈશ હવે ચાખી લઈએ મમ્મી ચાખો તમે મસ્ત આપણે ખબર એક વાર દૂધીનો બનાવી તો ગાઈ સવા મમ્મી ચૂલો હળગાવ્યો રોટલીઓ કરવા બાર રોટલીઓ કરી દઈએ શું ઠંડી વધારે નહીં મમ્મી અને આજ તો કઈ ઊંઘી આવતી હતી મને તો બપોરે જબરજસ્ત ચાલો એ હુઈ જતા એ ઊંઘી જ જતા પછી ઉઠે છે કે લાગ્યું ચાલો ટાઈમ જતો રે સાચી વાત હું 4 વાગે ઉઠી જ છું ને પણ હમણાં 2-3 દાથી તો બહુ ઊંઘ આવે હા ના મિની પાવાગઢ તો બાઇક લઈને ચડે તો આ તારંગા પગ દુખતા હતા એ કાકા હમણાં નતા આ કહેતા નતા હજી મને પગ દુખ અમને તો કોઈ નહીં થતું તો મારો આય હું દહીં વંગાર દઉં હા લઈ જાઉં ગાઈસ મેં દહીં વંગાર દીધું મસ્ત મસ્ત સરગવાનું શાક બની છે હા અને બાર મમ્મીની રોટલીઓ કરીએ છીએ એવું બાર પપ્પા આવી જાવ કારખાનાથી મમ્મી બી આપણને રોટલીઓ કરો
હું કેમેરામેન વિડીયો ઉતારો પેલો હે ને આપણો અરીસો દર્પણ પેલું મોટું એટલે હા રંભાયો એ ઓ મમ્મી પેલા હું કોઈ કે હું સાગો ના અહીંયા નંગા જવાનું સુરત ઉતરાણ કરવા રહ્યા હા ગોલું સુરત જવાનું તમે એક જેવા ભેગા થયા ગઈસ રોટલા થઈ જાઓ ઘરમાં લઈ જઈ લેવા મમ્મી ખાઈ લઈએ તાર હો ઘરમાં મેં દઈએ ને કે જાનું પપ્પા બી ફોન થયો જ્યારે આયા જ નહીં કસરત કરીને દોડીને આજવાથી ફોન કરાલે જો ગઈસ આવું પરી નારે દોડીને આવ્યા હા તો ચપ્પલ લડી જાય મમ્મીને તો ખાવાનું કાઢી દીધું પરી દોડી હતી મમ્મીને તો ખાવા બેસી જાઉં હું અને એક ટીવી ચાલુ હા તમે ખાઈ લાવો આરે તો ફરી કસરત કરવા જાય ધાબા ઉપર હા ખાઈ લો હું જોતી આવો ધાબા ઉપર પરી હા કહું આવું મમ્મી પીઓ પરી હેડ ધાબા ઉપર પરી હેડો ગઈશ પરી ગઈશ અમે અમારું ખાવાનું ગાળી દીધું હોય રગન શેરવાનું શાક કાજરનો હલવો દહીં મંગાવી અને રોટલી ટીવી જોઈએ ગઈશ પરી એકણ ફરા હો મેં વાહન ઘસી દીધો અને હવે અમે બે તાપવા બેઠો એને બે જાઓ તો ગઈશ તાપડો ગયો તાપે થોડી કર પરી જો એ અમાઈ ચલા આગે પરીને ખવડાવું નહીં ગઈ સવારે પરીને ખવડાવું હું અને હું એકલી હોય બેઠી બેઠી તાપ સારા કચેરી ખોઈને ના મને નહીં ખાવું ભૂખ નહીં આવું પરી જાય પરી તો ફરવા દે ગઈશ પરી નીતિ જગ્યાએ બેસી હવે આજ ઊંઘ બેઠી બેઠી એને એક ખાટલો લાયા જેવો છે નેન ચકડી નહીં આવતી ખાટલી એવી ઊંઘ તો ચાલે એ સૌ તાપી રહીએ વાતો કરી રહ્યા અને પરી જો એ ફરા હા ખાઈને ફરા પેલો કૂતરું હોમું જોઈને ખાવું મૂઈને રોટલી નાખવું પડે હવે હોઈ છી ઠંડી વાય ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ઘરમાં જઈ મમ્મી ટીવી ચાલુ છે પપ્પા બેઠા છે મમ્મીને ફોન જાઓ મમ્મી ગુડ નાઇટ પિયાબન ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ હવે મળીએ અમારા બીજા વિલોગમાં મસ્તી ગાઢા પરી તો હવે